ડાકોર પણસોરા રોડ પર નવીન હોસ્પિટલનો શુભારંભ થયો। ગૌરીશંકર હોસ્પિટલ એન્ડ આઈસીયુનો પ્રારંભ સંત નિરંજન મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યો। પણસોરા અને આજુબાજુના જરૂરિયાતમંદ લોકો માટે રાહત દરે આરોગ્યલક્ષી તમામ સેવાનો લાભ ગ્રામજનોને મળશે। આઈસીયુથી લઈ ઓપરેશનની તમામ સુવિધા, અદ્યતન ટેકનોલોજી સજ્જ તમામ પ્રકારના સુવિધા હોસ્પિટલમાં જોવા મળશે। 24 કલાક સેવા આપતી આ હોસ્પિટલમાં 3 ડોક્ટરો સેવા આપશે। જનરલ સર્જન, મેડિકલ ઓફિસર તેમજ એમબીબીએસ ડોક્ટર સાથે 15 કર્મીઓ સ્ટાફ ઉપલબ્ધ રહેશે। મારું નામ ડૉક્ટર અલ્પેશ સાખલા છે। હું એમબીબીએસ છું અને મેં આઈસીયુ માટે CTCCM નામનો એક કોર્સ આવે છે, આઈસીયુ સ્પેશિયાલિસ્ટનો એ કરેલો છે। અમે પણસોરા ખાતે પણસોરા ચોકડીથી ડાકોર રોડ ઉપર ગોકુલધામ કોમ્પ્લેક્સમાં ગૌરીશંકર હોસ્પિટલ આપણે 5 વર્ષથી ચલાવતા હતા। આજે અમે આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ પણસોરા ખાતે। આઈસીયુમાં અદ્યતન વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, હાઈ ફ્લો મશીન, બાયપેપ મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત અમે 5 વર્ષથી 24 કલાક ઇમરજન્સી સારવાર આપી રહ્યા છીએ। અકસ્માતના કેસ હોય, ઝેરી જાનવર કરડેલ હોય કે પછી હૃદય રોગ, લકવા જેવી દરેક બીમારીઓ માટે અમે છેલ્લા 5 વર્ષથી સારવાર આપી રહ્યા હતા। પણ ગામડાની દૃષ્ટિએ અહીંયા એવી કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં વેન્ટિલેટરની સુવિધા હોય, આઈસીયુની સુવિધા હોય, જે આજે અમે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ। અમારા ગુરુજી શ્રી નિરંજનદાસજી મહારાજના હસ્તકે અમે આજે એમની પ્રેરણાથી આજે અમે આઈસીયુ ઓપન કર્યું છે। આ ઉપરાંત અમારી પાસે 5 વર્ષથી અમે ઓપરેશન થિયેટર, ડિલિવરી રૂમ જેવી સુવિધાઓ પણ છે। ઓપરેશન થિયેટરમાં અમારા ગાયનેક ડૉક્ટર આવે છે જે સર્જરી કરે છે, સર્જન ડૉક્ટર આવે છે જે સર્જરીઓ કરે છે। આ ઉપરાંત અમારી પાસે 24 કલાક હાજર રહે તેવા ડૉક્ટર છે। 2 ડૉક્ટર છે, ડૉક્ટર દેવાંગીબેન છે, ડૉક્ટર અજય છે, જાતે હું છું। તો અમે 3 ડૉક્ટરમાંથી કોઈ પણ એક ડૉક્ટર 24 કલાક હાજર રહીએ એ રીતે અમે સુવિધાઓ આપી રહ્યા છીએ।